તાજેતરના અંદર મહેસાણામાં 300 મહિલાઓએ કાલે જ રાતે કારીઓ ખખડાવી હતી. પાણીના પીવાના સંપની બાજુમાં ગટરનો સંપ ખોદી નાખ્યો. હવે એ કામ કોર્પોરેશને બંધ કરી દીધું. તો આ સંપ જે ખોદવામાં આવ્યો 80 ફૂટનો, એનો ખર્ચો હવે ક્યાંથી નીકળશે? માત્ર પૈસાનો અણવહીવટ ચાલી રહ્યો છે. હું તો આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને કે આપ મહેસાણા કોર્પોરેશન પર થોડી લગામ લગાવો ને ના હોય તો 1-2 અધિકારીની નિમણૂક કરો, જેથી આ પ્રજાનો પૈસો ટેક્સનો પૈસો છે. જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે એ જ પૈસાથી એ શહેરનો વિકાસ કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદીએ એનો જ વિકાસ થવો જોઈએ. આ તો પ્રજાના માધ્યમથી પ્રજાને સગવડ આપતા હોય છે. હા, તો ભૌતિકભાઈ, આપણે સાથે અમિતભાઈ પણ જોડાઈ ગયા છે. તો અમિતભાઈ પાસેથી જાણીએ છીએ કે આ લોકોનો કેવો વહીવટ છે પણ જાણીએ, એની પાસે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. અમિતભાઈ, તમારો મોબાઈલ સ્ક્રોલ કરી નાખજો, આડો કરી નાખજો, રોટેટ કરી નાખજો તમારો મોબાઈલ. હા, યસ, પરફેક્ટ. તો અમિતભાઈ, આ જે આખી ઘટના જે બની છે કે ત્યાં 300 કર્મચારીઓની ખોટી રીતે ભરતી કરી દેવામાં આવી છે, એ મામલો શું છે એ વાત કરશો જરા? સાહેબ, હવે મુદ્દો ઉપસ્થિત થયો છે કે